છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ભાકા ગામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 3 બ્લેક ટ્રેપ ક્વોરી પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણીમાં ગ્રામજનો અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ જણાવ્યું કે વર્તમાન ક્વોરીમાંથી થતા ધૂળના કારણે મકાનોમાં તિરાડો પડી છે, જમીન ખરાબ થઈ રહી છે, પાણીનું સ્તર ઘટ્યું છે અને ખેતરોમાં ધૂળ ચોંટીને પાકને નુકસાન થાય છે। વધુ ક્વોરી શરૂ થશે તો સ્થિતિ વધુ બગડશે તેમ તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો। જીપીસીબી અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતો સાંભળીને સરકારને વિગતવાર રિપોર્ટ સુપરત કરવાનું જણાવ્યું છે। ક્વોરી માલિકે દાવો કર્યો છે કે તેઓ નિયમો મુજબ કામ કરે છે અને કોઈ જ નુકસાન થતું નથી। એમને તકલીફો પડે છે એ બાબતની રજૂઆત કરેલી છે। આ ઉપરાંત આ ક્વોરી જે નવી ક્વોરીઓ આપવાને માટે એ લોકોનો વિરોધ પણ એ લોકોએ પ્રગટ કરેલો છે આ બાબતે, અને જે લોકોને જે ક્વોરીઓના કારણે જે તકલીફો પડતી હોય છે અને નુકસાન થતું હોય છે એ બાબતની વિવિધ રજૂઆતો કરેલી